હેલો અને નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મિત્રો હું પહેતા ફરી એકવાર સ્વાગત કરું છું તમારું તમારી પોતાની ચેનલ પર. મિત્રો, શિયાળાની શરૂઆત થઈ ગઈ છે અને તમે લોકો જાણો છો કે શિયાળો આવતાની સાથે જ ઘણા એવા લોકો છે કે જેમને વાળને લગતી જુદા જુદા પ્રકારની સમસ્યાઓ ઉદ્ભવવાની શરૂ થઈ ગઈ છે. જી હા મિત્રો, અને તેમાં પણ બહેનોની વાત કરવા જઈએ તો ઉતરતા વાળની સમસ્યા એ બહેનોમાં આજકાલ ખૂબ જ સામાન્ય રીતે જોવા મળે છે. તેની સાથે સાથે ઘણા બધા એવા લોકો છે કે જેમના નાની ઉંમરમાં જ વાળ છે તે અકાળે જ સફેદ થવા લાગ્યા છે. મિત્રો, આ બંને પ્રશ્નોના જવાબ અને તેની સાથે સાથે ઘણા લોકોને વાળમાં ખોડો થઈ જવાની સમસ્યા વધારે જોવા મળે છે. આવી તમામ પ્રકારની સમસ્યાઓમાં શું કરી શકાય તે વિશેની સંપૂર્ણ સમજૂતી આજના આ વિડીયોમાં હું લઈને આવ્યો છું. એક એક સમસ્યા વિશેનો સ્પષ્ટ અને તમને લોકોને ચોક્કસ જવાબ અહીં હું તમને લોકોને સૂચવવાનો છું. મિત્રો, સૌથી પહેલા તો આપણે લોકો ચર્ચા કરી લઈએ કે જો તમારા લોકોના પણ અકાળે નાની ઉંમરમાં જ વાળ છે તે કાળામાંથી સફેદ થવા લાગ્યા છે, ધોરા વાળ થઈ ગયા છે તમારા લોકોના, તો આ માટે એવો કયો કુદરતી ઉપાય અપનાવવો જોઈએ કે જેથી કરીને તમારા વાળ છે તે કુદરતી રીતે જ ફરીથી કાળા થવા લાગે? જી હા મિત્રો, કારણ કે ઘણા એવા લોકો છે કે તેઓ પોતે જાણી જોઈને નહીં પણ અજાણતા જ અથવા તો મજબૂરીમાં પોતાના વાળને કલર કરી દે છે અને આ માટે ઉપયોગ કરે છે બજારમાં મળતા આર્ટિફિશિયલ કેમિકલનો, રસાયણોનો, કે જેનાથી વાળને કલર કરવામાં આવે તો થોડા સમય માટે તો વાળ સારા લાગે છે, પરંતુ લાંબા ગાળે વાળનું પોષણ છે તે સંપૂર્ણપણે પોષણ મળતું નથી. વાળ છે તે મૂળમાંથી ધીમે ધીમે સફેદ વધારે થવા લાગે છે. આ ઉપરાંત આ કલર લગાવવાને કારણે વાળ છે તે મૂળમાંથી નબળા પણ પડી જાય છે અને તેનાથી માત્ર ને માત્ર આપણા વાળને નુકસાન થાય છે. આજના આ વિડીયોમાં હું તમને લોકોને વાળને કાળા કરવા માટેનો એક એવો કુદરતી ઉપાય સૂચવવાનો છું કે જેનાથી તમારા લોકોના વાળ છે તે નેચરલી કુદરતી રીતે કાળા તો થશે જ, પણ સાથે સાથે લાંબો સમય સુધી તમારા વાળને પોષણ પણ મળતું રહેશે અને તે સફેદ તો ફરીથી નહીં જ થાય. આ માટે શું કરવાનું છે પહેલા એ જણાવી દઉં મિત્રો. તો સૌથી પહેલા તો તમારે લોકોએ લેવાનો છે મહેંદીનો પાવડર. જી હા મિત્રો, બજારમાં મહેંદી પાવડર ખૂબ જ સરળતાથી મળી રહે છે અને તે સંપૂર્ણપણે કુદરતી હોય છે, પ્લાન્ટમાંથી તૈયાર કરવામાં આવેલો હોય છે. આ મહેંદી પાવડર લઈ લેવાનો છે અને તેની સાથે સાથે આપણે લોકોએ લઈ લેવાનો છે ભૃંગરાજ પાવડર. જી હા મિત્રો, ભૃંગરાજ પાવડર પણ ખૂબ જ સરળતાથી બજારમાં મળી રહેશે. જો ન મળે તો તમે તેને ઓનલાઈન પણ મંગાવી શકો છો. હવે અહીં આપણે લીધેલો છે મહેંદી પાવડર અને ભૃંગરાજ પાવડર. હવે આ બંને પાવડર છે તેને આપણે લઈ લેવાના છે. તેનું પ્રમાણ કેટલું રાખવાનું છે એ જણાવી દઉં. તો તમે 3 ચમચી જેટલો મહેંદી પાવડર લો છો તો તેની સામે 1 ચમચી જેટલો ભૃંગરાજ પાવડર લઈ લેવાનો છે, એટલે કે રેશિયો 3:1 રાખવાનો છે. હવે આ બંને પાવડરને બરાબર રીતે મિશ્ર કરી અને જો શક્ય હોય તો એક લોખંડનું કોઈ એક વાસણ લઈ લેવાનું છે. પછી કડાઈ હોય, વાટકી હોય, કોઈ પણ વસ્તુ જે લોખંડની હોય તો તે સર્વશ્રેષ્ઠ રહેશે. હવે તેમાં આ પાવડર બંનેને મિશ્ર કરી અને લઈ અને તેમાં ધીમે ધીમે પાણી ઉમેરી અને હલાવતા રહેવાનું છે. મિત્રો, ધ્યાન રહે પાણી ઉમેરતા સમયે તેમાં ગઠ્ઠા ન થાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે. બરાબર રીતે હલાવી પેસ્ટ બની જાય એટલે આ પેસ્ટને 3 થી 4 કલાક સુધી તે લોખંડના વાસણમાં જ રહેવા દો. મિત્રો, લોખંડના વાસણમાં રાખવાથી તેમાં આયરનનો ગુણ છે તે આવી જાય છે અને તે આપણા વાળ માટે ખૂબ જ વધારે ફાયદાકારક છે. હવે આ પેસ્ટ છે તેને આપણા વાળ પર લગાવી લેવાની છે. પણ મિત્રો યાદ રહે, જ્યારે તમે તેને વાળ પર લગાવો છો ત્યારે તમારું માથું છે તે એકદમ કોરું હોવું જોઈએ, તેમાં તેલ નાખેલું ન હોવું જોઈએ. આ પેસ્ટને માથામાં બરાબર રીતે આપણે લગાવી લેવાની છે અને ત્યારબાદ 2 થી 3 કલાક સુધી અથવા તો 4 કલાક સુધી તમે તેને રાખી શકો છો. ત્યારબાદ તમારે લોકોએ સામાન્ય પાણી વડે અથવા તો ખૂબ જ માઇલ્ડ કુદરતી આયુર્વેદિક શેમ્પુ હોય તો તેના વડે માથું છે તેને ધોઈ લેવાનું છે. 3-4 કલાક પછી માથાને સામાન્ય પાણી વડે ધોઈ લેવાનું છે. ત્યારબાદ હવે તમારે લોકોએ અડધી કલાક કે કલાક રહીને બીજો પ્રયોગ અહીં છે સૂચવું છું તે કરવાનો છે. બીજા પ્રયોગમાં મિત્રો તમારે લોકોએ લઈ લેવાનો છે ઇન્ડિગો પાવડર. ઇન્ડિગો પાવડર છે તે સંપૂર્ણપણે કુદરતી છે અને વનસ્પતિના પાનમાંથી જ બનાવવામાં આવે છે. મિત્રો, ઇન્ડિગો પાવડર છે તે તમારા બ્રાઉન વાળ જે હવે થઈ ગયા છે તેને એકદમ ડાર્ક લુક આપવા માટે, એટલે કે એકદમ કાળા બનાવવા માટે ખૂબ જ વધારે ઉપયોગી છે. અહીં મિત્રો યાદ રહે, ઇન્ડિગો પાવડર તમે લો છો ત્યારબાદ તેમાં પાણી ઉમેરી અને તેને હલાવી દેવાનો છે. યાદ રહે, તેને 2 થી 4 મિનિટ સુધી જ એમને રહેવા દેવાનો છે.
તેનાથી વધારે નહીં. ત્યારબાદ આ ઇન્ડિગો પાવડરને સંપૂર્ણપણે વાળ પર લગાવી દેવાનો છે અને જો તમે લોકો એકદમ ઘાટા અને કાળા વાળ ઈચ્છો છો તો લગભગ તેને 1.5 થી 2 કલાક સુધી તમારા વાળ પર લાગેલો રહેવા દો. અને જો તમે હળવા શાઇનિંગ વાળા વાળ ઈચ્છો છો તો તમે લોકો 45 મિનિટ સુધી આ જે પેસ્ટ બનાવી છે તેને વાળ પર લગાવેલી રહેવા દો. હવે તમારે લોકોએ પાણી વડે માથું છે તેને ધોઈ લેવાનું છે. યાદ રહે, આ વખતે આપણે લોકોએ શેમ્પૂનો ઉપયોગ નથી જ કરવાનો. જી હા મિત્રો, ઇન્ડિગો પાવડરના ઉપયોગ પછી 2 દિવસ સુધી તો શેમ્પૂનો ઉપયોગ નથી જ કરવાનો કે જેથી કરીને વાળને પોતાનો કુદરતી કલર છે તે ફરીથી મળી રહે અને વાળ છે તેની ચમક પણ આવી જાય અને વાળને કુદરતી રીતે પોષણ પણ મળી રહે છે. હા, તમે લોકો આ માથું ધોઈ લીધા પછી વાળ જ્યારે સુકાઈ જાય, કુદરતી રીતે સૂકા થઈ જાય, ત્યારે તેમાં તમે લોકો તમારા ઘરમાં જે ઉપલબ્ધ હોય તે તેલને જરૂરથી નાખી શકો છો. જો શક્ય હોય તો નાળિયેરના તેલનો ઉપયોગ કરવો તે તમારા વાળને પોષણ પણ આપવા લાગશે અને ફરીથી તમારા વાળની ચમક છે તે આવી જશે. હવે મિત્રો, આ તો વાત થઈ એવા ઉપાયની કે જેના દ્વારા તમે લોકો તમારા વાળને કુદરતી રીતે જ કાળા કરી શકો છો. પણ પ્રશ્ન આવે છે કે શિયાળાનો સમય આવી ગયો છે અને વાળ ઉતરવાની ફરિયાદ ખૂબ જ વધારે વધી ગઈ છે, એટલે કે બહુ વધારે તમારા વાળ છે તે ઉતરે છે. તો આ માટે શું કરવું જોઈએ? મિત્રો, નાના પણ ખૂબ જ વધારે અસરકારક ઉપાયો અહીં હું તમને સૂચવવાનો છું. આ માટે મિત્રો, સૌથી પહેલા તો તમે જ્યારે વહેલી સવારે ઉઠો છો ત્યારે 4 થી 5 જેટલા મીઠા લીમડાના પાન, જી હા મિત્રો, 4 થી 5 જેટલા મીઠા લીમડાના પાન લઈ અને તેને સીધા જ એકદમ ચાવી અને ખાઈ જવાના છે. જો મીઠા લીમડાનો છોડ ઘરમાં ક્યાંય હોય અને આજુબાજુમાં અથવા હોય તો તેમાંથી સીધા જ પાન તોડી અને તેને ચાવીને ખાશો તો તેનાથી ઉત્તમ એકેય નથી. પણ એકદમ ચાવી તેની પેસ્ટ મોઢામાં બની જાય ત્યાર પછી જ તેને ઉતારવાના છે, તો જ તેનો સંપૂર્ણ લાભ મળશે. 2 થી 3 અઠવાડિયા પ્રયોગ કરો, તમારા ખરતા વાળની સમસ્યા છે તેમાં તમને લોકોને 90 થી 95% જેટલું સારામાં સારું પરિણામ મળી રહેશે. ત્યારબાદ મિત્રો વાત કરવા જાઉં તો શિયાળાનો સમય છે તો આ સમય દરમિયાન કોપરનું કોઈ વાસણ હોય એટલે કે તાંબાનું કોઈ વાસણ હોય તો આ વાસણની અંદર રાત્રે પાણી ભરી અને વહેલી સવારે ઉઠી અને આ પાણી છે તેને પીવાનો આગ્રહ રાખશો તો તે પણ તમારા લોકોના વાળના સ્વાસ્થ્ય માટે ખૂબ જ વધારે ઉપયોગી છે. કારણ કે તાંબુ છે તે આપણા શરીરમાં આયરન છે તેને એબ્સોર્બ, તેનું શોષણ કરવામાં, તેને એક્ટિવેટ કરવામાં ખૂબ જ વધારે મહત્વનો ભાગ ભજવે છે અને એટલા માટે અહીં કોપરના એટલે કે તાંબાના વાસણનો ઉપયોગ કરેલો છે. સાથે મિત્રો વાત કરવા જાઉં તો આપણા વાળ છે તે પ્રોટીનના બનેલા છે. જી હા મિત્રો, આપણા શરીરમાં વાળ, નખ, નહોર, શિંગડા, પીછા આ એવી વસ્તુઓ છે દરેક સજીવની અંદર કે જે પ્રોટીનની બનેલી છે અને પ્રોટીનની બનેલી વસ્તુઓને સ્વસ્થ રાખવા માટે હંમેશા પ્રોટીનયુક્ત ખોરાકનું સેવન કરવું જોઈએ, જેમાં તમામ પ્રકારના લીલા પાંદડાવાળા શાકભાજી છે, આ ઉપરાંત તમામ પ્રકારના કઠોળ અને દાળ છે, તેની સાથે ઋતુ અનુસાર આવતા ફળો છે તેનું મેક્સિમમ સેવન કરવું જોઈએ અને બજારમાં મળતો જે જંક ફૂડ છે, જે કચરો છે તેનું સેવન ઓછામાં ઓછું કરવું જોઈએ અથવા ન જ કરવું જોઈએ. તો મિત્રો, થોડા જ દિવસમાં તમારા ખરતા વાળની સમસ્યા છે ને તેમાંથી તમને સંપૂર્ણપણે છુટકારો મળી જશે. આ ઉપરાંત તમારે લોકોએ જો વાળ માટે કોઈ સર્વશ્રેષ્ઠ તેલનો ઉપયોગ કરવો હોય કે જે તમારા સફેદ વાળને તો કાળા કરશે જ પણ તેની સાથે તમારા ખરતા વાળને પણ અટકાવશે તો એ છે ડુંગળીનું તેલ. મિત્રો, ડુંગળીનું તેલ છે તેને તમારે ક્યાંય પણ કોઈ બજારમાં લેવા જવાની જરૂર નથી, ઘરે જ બનાવી શકો છો. આ માટે માત્ર 2 વસ્તુઓની જરૂર પડશે. એક છે ડુંગળી અને બીજું છે તલનું તેલ. જી હા મિત્રો, 2 થી 3 વાટકી જેટલું તલનું તેલ એક લોખંડની કડાઈમાં લઈ લો, તેને ગરમ થવા માટે મૂકી દો. ગરમ થવા માટે મૂકી દીધા પછી થોડું ગરમ થાય એટલે 3 થી 4 ડુંગળીના ઝીણા ટુકડાઓ કરી લેવાના છે અને ઝીણા ટુકડાઓને આ તેલની અંદર ઉમેરી દેવાના છે અને તેને ધીમા ગેસે ગરમ થવા દેવાના છે અને સતત તેને હલાવ્યા કરવાનું છે કે જેથી કરીને તે બેસી ન જાય. હવે આ પ્રયોગ છે તેને 20 થી 25 મિનિટ સુધી કન્ટિન્યુ હલાવતા રહો કે જેથી કરીને ડુંગળીના બધા ગુણો છે ડુંગળીના રસના એ તેલમાં આવી જશે. હવે ત્યારબાદ ગેસને બંધ કરી દો અને તેલ જેમ છે તેમ જ રહેવા દો. જો શક્ય હોય તો 4-5 કલાક અથવા આખી રાત્રિ દરમિયાન પણ તેને લોખંડની કડાઈમાં જેમ છે તેમ જ રહેવા દો. વહેલી સવારે ઉઠી અને આ તેલને ગાળી લો અને તે તેલને કાચની બોટલમાં ભરી લેવાનું છે. બસ મિત્રો, તૈયાર છે તમારા ખરતા વાળ માટેનું, અકાળે સફેદ થઈ ગયેલા વાળ માટેનું સર્વશ્રેષ્ઠ તેલ.
આ તેલનો ઉપયોગ તમે અઠવાડિયામાં 3 થી 4 વાર પણ કરવા લાગશો ને તો ખૂબ જ ટૂંકા ગાળામાં તમને તમારા વાળ માટે સર્વશ્રેષ્ઠ પરિણામો મળી રહેશે. અને ડુંગળીનું અને તલના તેલનું મહત્વ આજે આયુર્વેદ જ નહીં પરંતુ આધુનિક વિજ્ઞાન પણ સ્વીકારવા લાગ્યું છે આપણા વાળ માટે. તો આ તેલનો ઉપયોગ પણ કરી શકો છો. તેની સાથે સાથે મિત્રો એક વસ્તુ છે તે ખૂબ જ ધ્યાનમાં રાખવી જરૂરી છે કે વાળ સાથે આપણે કેટલીક ભૂલો કરીએ છીએ તેના કારણે પણ આવી સમસ્યાઓ ઉદ્ભવે છે. હવે શું ન કરવું જોઈએ એ પણ તમને જણાવી દઉં તો મિત્રો હંમેશા યાદ રાખજો, શિયાળો હોય, ઉનાળો હોય કે ચોમાસું, વાળને ક્યારેય પણ રોજે રોજ છે તે વોશ ન કરવા જોઈએ, તેને રોજે રોજ ધોવાનો આગ્રહ ન રાખવો જોઈએ. આ ઉપરાંત મિત્રો વાત કરવા જાઉં તો વાળને ઓળવવા માટે હંમેશા કાંસકો એટલે કે દાંતીઓ છે તેનો ઉપયોગ કરવો જોઈએ. કારણ કે કાંસકો છે તે માત્ર વાળની પાથી પાડવા માટે કે વાળને બરાબર ઓળવવા માટે ઉપયોગમાં નથી આવતો. તેની સાથે સાથે કાંસકો આપણા માથામાં ફરે છે ત્યારે માથામાં લોહીનું સર્ક્યુલેશન વધે છે, લોહીનું ભ્રમણ વધે છે અને તેનાથી પણ વાળને છે તે મૂળમાંથી પોષણ મળી રહે છે. આ ઉપરાંત મિત્રો વાત કરવા જાઉં તો વાળ છે તેને વારંવાર અડવા પણ ન જોઈએ, કારણ કે હાથમાં રહેલી ગંદકી છે તે પણ તેનાથી વાળમાં ચોંટવા લાગે છે. આ ઉપરાંત વાળ છે તે બહેનોએ ખાસ કરીને એકદમ ટાઈટ, એકદમ કડક છે તે બાંધવા ન જોઈએ, તેને થોડા હળવા રાખવા જોઈએ. તેનાથી પણ વાળ છે તેને નુકસાન પહોંચવાની શક્યતાઓ ખૂબ જ વધારે વધી જાય છે. તો મિત્રો આ તો હતો અમારો આજનો વિડીયો. આશા રાખું છું આપને અમારો વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય તો આપજો એક નાનકડું લાઈક, કારણ કે તમારું એક લાઈક આપે છે અમને ઘણું બધું પ્રોત્સાહન આવા અન્ય વિડીયો બનાવવા માટે. ઉપરાંત ચેનલને કરી લેજો સબસ્ક્રાઇબ આવા અન્ય વિડીયો મેળવવા માટે. ઉપરાંત આપને પણ કોઈ હેલ્થ કે બ્યુટી સંબંધિત સમસ્યા હોય તો એ પણ જણાવજો. અમે તેને અનુરૂપ પણ નવા વિડીયો લાવવાનો પૂરતો પ્રયાસ કરીશું. આપનો ખૂબ ખૂબ આભાર.